અભ્યાસ સમજ્યા પછી આપણે સ્વાધ્યાયમાં સમજાવતા હતા. આપણે શું છે કે સ્વાધ્યાયમાં સમજાવતા હતા. તો સ્વાધ્યાયની અંદર આપણે સમજાવતા હતા કે સ્વાધ્યાયની અંદર જો પ્રશ્ન તમારો અત્યારે જો પ્રશ્ન છે તમારે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે તમારે પ્રશ્ન 1 નો ત્રીજો. પ્રશ્ન 1 નો ત્રીજો. તો જો હવે એની અંદર તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવા બે લોકગીત મેળવીને એનું ગાન સર્વ સમક્ષ કરવાનું. ભાઈ આ ગીત છે તેના જેવું છે. કોઈ પણ ગીત હોય, બરોબર, કોઈ પણ ગીત હોય લોકગીતો, તો તેનું તમારે વર્ગ સમક્ષ રજૂ કરવાનું. હવે જો તમારે આની અંદર અભ્યાસ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 2. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 2. નીચેના આપેલા શબ્દોમાં કાવ્યમાં વપરાયેલા હોય તેવા શબ્દો લખો. ભાઈ નીચે શબ્દો આપેલા છે એમાં કાવ્યમાં વપરાયેલા હોય એ શબ્દ તમારે લખવાના. જેમ કે પહેલું ભાભી તો ભાભલડી, લક્ષ્મી તો લક્ષ્મી, દિયર તો દેર, ધયા તો ઘિયા, આળસ તો આળહ, નારી તો નાર, ઘોડા તો ઘોડલા અને જીભ તો જીભલડી. આ શબ્દો તમારે લખવાના. ભાઈ તમારે કાવ્યમાં આપેલા જ છે. હવે જુઓ પ્રશ્ન 3. તમારે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3 એની અંદર આપેલું છે જો નીચેની ખાલી જગ્યાઓ જરૂરી શબ્દો મૂકીને પંક્તિ છે તમારે પૂરવાની. જેમ કે નીચેની ખાલી જગ્યાઓ જરૂરી શબ્દ મૂકીને પંક્તિનું ગાન કરવાનું, એટલે કે વાંચવાનું. પંક્તિ છે જરૂરી શબ્દ મૂકવાના અને પછી વાંચવાનું. તો જુઓ કેસર વિના તમે જીવો બાબલડી મારા. બાબલડી ખાલી જગ્યામાં શું આવશે? બાબલડી. કેસર વિના જીવો બાબલડી મારા. બીજામાં જીવો જીભલડીની ધાર. શું કહે છે? જીભલડી. શું છે? જીભલડી. પછી હે મેણા મારીને મારી મતી સુધારી. મતી ખાલી જગ્યામાં શું આવશે? મતી. ત્યાર પછી જુઓ ખોલ્યા તે મનના દ્વાર રે. શું છે? મનના. શું છે? મનના દ્વાર રે માલમ હલેસા માર. આખી પંક્તિ જુઓ. કેસર વિના તમે જીવો બાબલડી મારા. જીવો જીભલડીની ધારે. હે મેણા મારીને મારી મતી સુધારી. ખોલ્યા તે મનના દ્વાર રે માલમ હલેસા માર. હવે જુઓ પ્રશ્ન 4 છે. તમારી સ્થાનિક બોલીના 10 શબ્દો લખો. તમારી સ્થાનિક બોલી, તમે જ્યાં રહો છો, તમારી જે ભાષા છે એ ભાષામાં તમારા સ્થાનિક બોલેલા શબ્દો એ તમારે લખવાના. જેમ કે અહીંયા આપેલા છે જુઓ કે મારું ગામ ઉત્તર પ્રદેશમાં, મારા ગામની બોલી ઉત્તર ગુજરાતી બોલી છે. જેમ કે પટણી તરીકે જાણીતી છે. શું છે? પટણી તરીકે જાણીતી છે. સ્થાનિક બોલી અને માન્ય બોલી. પોણી તો આ શું છે? સ્થાનિક બોલી છે. જ્યારે આપણે માન્ય અત્યારે પાણી, પોણીનો શબ્દ શું થાય? પાણી. એવી રીતે ગોમ તો ગામ, ગઈ તો ગહી, ચેટલા તો કેટલા, વાયતર એટલે કે વાવેતર, છેતર એટલે કે હેતર, દોરો એટલે કે ઘોડો અને બાયણું એટલે કે બારણું, કહાણું એટલે કે કાઢવું અને નિહાળ એટલે કે નિશાળ એટલે કે સ્કૂલ. બરોબર, આ ભાષા હતી. હવે જો પ્રશ્ન 5 નીચેની આપેલી પંક્તિઓને પૂર્ણ કરો. ભાઈ નીચે આપેલી છે એ પંક્તિઓ તમારે પૂર્ણ કરવાની છે. નીચે આપેલી છે એ પંક્તિઓ તમારે શું કરવાની છે? પૂર્ણ કરવાની છે. નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરવાની છે. જેમ કે અહીંયા પહેલું જુઓ. પહેલું છે જાવું છે મારે સિદ્ધપુરમાં. ક્યાં? સિદ્ધપુરમાં જાવું છે મારે. તો ક્યાં જવું છે? તો સિદ્ધપુરમાં. ખાલી જગ્યા પદવની નાર એટલે કે પરણવા. પરણવા પદવની નાર. પછી જો બીજું છે એ મૂર્તિ ખાલી જગ્યા જો બાબલડી વાળી એટલે કે શું કહે છે? પૂંખે છે. શું કરે છે? પૂંખે છે. તો ખાલી જગ્યા સારે માલમ હલેસા માર. સારે એટલે કે સારે એટલે કે શું થાય છે? જીવવામાં. સારે એટલે કે શું થાય છે? જીવવામાં. સારે એટલે કે શું થાય છે? જીવવામાં. ત્રીજું કેસર વિના તમે જીવો જીભલડી એટલે કે કેસર વિના છે તમે જીવો જીભલડી. બરોબર. એના પછી જીવો જીભલડીની ધાર. જીવો જીભલડીની ધાર. ચોથું છે જુઓ હે મહેણા મારીને મારી મતી સુધારી. એ ખોલ્યા ને મનને દ્વાર રે માલમ હલેસા માર. હવે જો આ કાર્ય છે તેનું પ્રશ્ન 6 છે. તો તમારે પ્રશ્ન 6 ની અંદર શું કરવાનું? આ કાર્ય છે. આ કાર્યની અંદરથી તમારે કાવ્યને ગાન કરવાનું છે. એટલે કે કાવ્યને
અક્ષરમાં લખવાનું છે. હવે જો આગળ છે પાઠ 9. પાઠ 9 છે. પાઠ 9 છે. પાઠ 9 વાંચો. પાઠ 9 પાનું વાળું. આ એક શું છે ભાઈ? નિબંધ. આ શું છે? નિબંધ. તેના લેખક છે પ્રવીણ દરજી. બરોબર. તેમનો જન્મ થયો છે ઈસવીસન 1944. હવે જો આપણે શું કરીએ, કોઈ પણ પાઠ હોય કે કવિતા હોય તો એના અનુસંધાનમાં આપણે પાઠ હોય તો લેખક વિશે, કવિતા હોય તો કવિ વિશે, એમના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. આપણે એમના વિશે માહિતી મેળવીએ છીએ. તો અહીંયા જો આપણા પ્રવીણ દરજી લેખક છે, તેમનો જન્મ થયો છે ઈસવીસન 1944માં. તો આપણે શું કરીએ, આપણા જે લેખક છે તેમના વિશે આપણે પરિચય મેળવીએ. આપણે લેખક છે તેમના વિશે ફરીથી હું તમને કહું છું. આગળ કવિતા ચાલી છે 8. કવિતા 8 ચાલી છે મારા મલીસામાં. તેના શબ્દાર્થ બધું તમારી નોટમાં લખવાનું છે. આ તમારું લેસન છે. આ તમારું લેસન છે. હવે જો આની અંદર છે કે પ્રવીણ સતીલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેહોલાલ ગામમાં થયો હતો. પંચમહાલ જિલ્લો છે જ્યારે ગોધરા ગામ છે. પંચમહાલ જિલ્લો છે જ્યારે ગોધરા ગામ છે ત્યાં થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન. ભાઈ ગુજરાતી સાહિત્યનું સર્જન તેમણે આ કરેલું છે. જુઓ કે કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાલ સાહિત્ય. શું છે? કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાલ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપો તેમનું અપૂર્ણ રહ્યું છે. તેમનું સ્થાન તેમણે આ સાહિત્યનું સર્જન કરેલું છે. તેમણે શું કર્યું છે? આ સાહિત્યનું સર્જન કરેલું છે. લીલાપણ, ઘાસના ફૂલ, વેણુર અને ઘાટા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધો પણ તેમણે ગુજરાતી સાહિત્યમાં ભાઈ આપેલા છે. તેમણે નિબંધ ક્ષેત્ર પણ તેમણે ગુજરાતી સાહિત્યનું સર્જન સારું એવું કરેલું આપણને જોવા મળે છે. આ હતું આપણા લેખક વિશેનો પરિચય. આ હતો આપણા લેખક વિશેનો પરિચય. હવે જો આપણે જોવાનું છે કે આ પાઠ ગમે ત્યાં જેટલો મોટો હોય તેનો સારાંશ આપણને ટૂંકમાં સમજાવવામાં આવે છે. પાઠ ગમે ત્યાં જેટલો મોટો હોય એનો સારાંશ આપણને ટૂંકમાં સમજાવવામાં આવે છે. જેમ કે અહીંયા સમજાવ્યું છે તે. તો સારાંશ તમે સમજો તો તમને પાઠ ઓટોમેટિક એટલે કે સમજાઈ જતો હોય છે. ઘાટા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલા લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. ઘાટા ઝરણામાંથી આ એક ભાગ લેવામાં આવ્યો છે, બાનો વાળો. અને આ નિબંધ છે. આ એક નિબંધ સ્વરૂપે છે. આ એક શું છે? નિબંધ સ્વરૂપે છે. તો અહીંયા તેમનું સુરેખ એટલે કે સરસ મજાનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે આ પાઠમાં. બા છે તેનું સરસ મજાનું ચિત્ર આ પાઠમાં રજૂ કરવામાં આવ્યું છે. સાથે વાળો પણ એમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની જાય છે. તેમણે શું છે? આ વાળો છે એ પણ સરસ વિશિષ્ટ ગદ્ય શૈલીમાં સરસ એવું જોવા મળે છે. ભારતીય જીવનમાં પ્રકૃતિ પ્રેમ અને સહજ રીતે વણાઈ ગયો છે એ પણ અહીં અનુભવાય છે. ભારતીય પ્રેમ આપણા ભારતમાં વૃક્ષો, ખેતી હોય બરોબર, પછી કુદરતી વનસ્પતિ હોય તો એની સાથે માણસનો પ્રેમ છે કેવી રીતે ગાંઠથી બંધાઈ જાય છે, કેવી રીતે બંધાઈ જતું હોય એને સરસ મજાનું ચિત્ર આપણને આ પાઠમાં રજૂ કરવામાં આવ્યું છે. હવે જોઈશું આપણે પાઠ શરૂઆત કરીએ. જ્યારે પણ તમારે ભણવાનું હોય છે ત્યારે તમારી ચોપડી સાથે રાખવાની. ત્યારે તમારી ચોપડી સાથે રાખવાની. બાને અમે 75 થયા છતાંય બા 75ની લાગેલી. બાને 75 વર્ષ થયા છે ભાઈ, પણ અત્યારે સમયમાં પણ બાના 75 વર્ષ છે એવું અત્યાર સુધી લાગતું નથી. અને બા એમ સ્વીકારે પણ નહીં. અને બા શું કરે? તેમને અત્યારે 75 વર્ષ થયા છે એ સ્વીકારતા પણ નથી. બા જીવે છે એવું કે ઉંમરની નિશાળને નજીક ઢૂંઢવા જ ન દેવું. શું કહે છે? જીવન જ બાનું જીવન જ એવું વિતાવે છે, જીવે છે તેવી રીતે કે ક્યારે એમની ઉંમર છે એવું કંઈ લાગે જ નહીં. અને તેમને લાગે જ નહીં કે કંઈ
નજીક ઠૂંઠવા પાસે આવો. કઈ નજીક વાળો એટલે કે ઘર પછવાડે ખુલ્લી જગ્યા. ભાઈ વાળો એટલે શું કહેવામાં આવે છે? ઘર અને પછવાડે ખુલ્લી જગ્યા. ભાઈ તો દાંત જોવાના વાળો એટલે કે ઘર પછવાડે ખુલ્લી જગ્યા. જો હવે કે નજીક ઠૂંઠવા એટલે કે પાસે આવવું. નજીક ઠૂંઠવા એટલે કે પાસે આવવું. ન દે નિરંતર ઉદ્યોગ. નિરંતર એટલે કે હંમેશા. નિરંતરનો અર્થ શું થાય છે? હંમેશા. ઉદ્યોગ એટલે કે પ્રવૃત્તિ અને કામકાજ. ભાઈ ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ અને કામકાજ. તો અહીંયા જો કે નિરંતર ઉદ્યોગ એટલે કે બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન એટલે કે ભવ્ય અને એનો અર્થ થાય છે પ્રભાવશાળી. ભવ્ય અને પ્રભાવશાળી. ભવ્ય અને પ્રભાવશાળી બા. નીચી બેઠી દળીની મજબૂત બાંધાડી એટલે કે બા છે તેનું સ્વરૂપ છે એ એમનો દેખાવ અહીંયા કહે છે. નીચી બેઠી દળીનો એમનો બાંધો છે, મજબૂત બાંધે છે. આજે પણ એવી જ દમદાર લાગે થાય એટલે કે શું છે? દમદાર લાગે થાય છે. શું છે કે અહીંયા કહે છે દમદાર એટલે કે ભયંકર એટલે કે રૂઆબદાર. ભયંકર એટલે કે પોતે સ્વરૂપ પોતાનું જે છે વર્ચસ્વ એ અત્યારે પણ તેમને જોવા મળે છે. બાનો જીવન રસ કયો છે? પ્રશ્ન છે અહીંયા. બાનો જીવન રસ કયો છે? પ્રશ્ન થાય છે. ક્યાં ઘોડિયામાંથી પોષણ મેળવીને તે આજે પણ કાળની તડકી છાંય વચ્ચે પ્રસન્ન અને ઊંડી રહી શકે છે હશે. શું કહે છે જુઓ કે નાની નાની બાબતમાં એ શું છે? સાવચેતી રાખે. નાની નાની બાબતમાં એ સાવચેતી રાખે અને સાવચેતી રાખવાની સાથે તેમના જીવનમાં અવનવા કાર્યો પણ કરે. સાવચેતી રાખવામાં તેમના જીવનમાં અવનવા કાર્યો કરે. તડકી અને છાયડી એટલે કે સુખ અને દુઃખ. તેમના જીવનમાં સુખ અને દુઃખ આવે તો પણ એ તટસ્થતાથી પોતે હિંમતથી તેનો સામનો કરે છે અને પ્રસન્ન રહે છે. ઉમંગી રહી શકે હશે? પ્રશ્ન કરે છે. અને ઉમંગથી એ રહી શકે છે એવા પ્રશ્ન. દસકા પૂર્વે બાપુનું અવસાન થયા પછી એટલે કે દસકા પૂર્વે બાપુનું અવસાન થયું અને ત્યાર પછી અમારા જીવનનો ગણનો તો થયો ભોમ એટલે કે જે આપણા જીવનમાં શું હોય છે કે એવું વૃદ્ધ વ્યક્તિ હોય છે. બરોબર? આપણા જીવનમાં શું હોય છે કે એવું એક વૃદ્ધ વ્યક્તિ હોય છે જેનું વર્ચસ્વ આપણા જીવનમાં ટકાવી રહે છે. આપણું ઘર છે એ ઘરમાં પણ તેનું વર્ચસ્વ હોય છે. તો શું છે કે દાદાજીનું મૃત્યુ થાય છે. બરોબર? ત્યાર પછી બા છે એ એકલા પડી જાય છે. અમારા જીવનનો તોતિક ભોગ એટલે કે મજબૂર આધાર. બરોબર? મજબૂત આધાર. ઘરનું મુખ્ય વ્યક્તિ જે વૃદ્ધ હોય છે તે કહે છે. તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાગી પડવાના છે. શું કહે છે કે એમના પિતાજીનું મૃત્યુ થયું પછી એવું લાગે છે કે બા છે ભાગી પડશે, તેમની હિંમત તૂટી જશે. 5 વર્ષ માંડ કદાચ જીવશે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. શું કહે છે? એવું લાગે છે કે 5 વર્ષ છે બા જીવશે પણ અંદરથી તે હિંમત હારી ગયા હશે એવું અહીંયા લાગે છે. સૂકા ઘાસની પતિની જેમ તેમ ફંફાડતી રહે છે. ફંફાડતી એટલે કે ફેંકાવું. ફંફાડવું એટલે કે ફેંકાવતી રહેશે. ફંફાડવું એટલે કે
ભંગોડાવું એટલે કે ફેંકાવું, એટલે કે શું છે, મન સ્થિર ના હોય, કંઈક ને કંઈક ધ્યાન ના હોય, આપણે જિંદગીમાં કંઈક દુઃખ અનુભવતા હોય એવું, તો એવું એ અનુભવશે એવું અહીંયા લાગે છે. પણ ના, એવું કશું બન્યું નહીં. પણ શું છે કે બાને એવું કંઈ બનતું નથી, એ ખૂબ જ હિંમતથી પોતાની જિંદગી જીવે છે. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની, 5 વર્ષમાં કદાચ જીવે તો પણ અંદરથી ડૂબી જશે, સુકાયેલા ઘાસની પટ્ટીની જેમ આમ તેમ હોંપોળતી હતી. પણ ના, એવું કશું બન્યું નહીં. બા સમયને જીવતી ગઈ હતી અને જીરવી જવું એટલે કે શું છે કે સહન કરી ગયું. જીરવી જવું, આપણા જીવનની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં આપણું જીવન જીવવું. આપણું જીવન જે પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં આપણું જીવન જીવવું. તો બા પણ શું કરે છે, પોતાની હિંમતભેર એ પોતાની પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ છે એને જીવવા માટે સહેમત થઈ જાય છે. હૃદયના ભંગોળકામાં આંસુથી બધી જ ખારાશ અને જખમોને ભરી દીધા. શું કહે છે કે ખારાશ અને જખમોને ભરી લેવા એટલે કે બધા દુઃખોને પચાવી લેવા. એ દુઃખ છે સહન કરવાની શક્તિ, ભાઈ બધા દુઃખોને પચાવી લે છે. પોતાના કામઠામાં એટલે કે ઉદ્યમી મહેનતથી, પોતાના કામઠામાં પોતામાં રહેલી શક્તિથી, પોતાની મહેનતથી એ પોતાનું કાર્ય કરે છે. નિભી થતી અને વ્યક્તિ અડખા કીધું નહીં. પિતાજીની વાત નીકળતા જ સુખનો અતિરેક થતા, એટલે કે વધારે સુખનું સ્મરણ થતું. જ્યારે જે સમયે બા સમક્ષ પિતાજીની એટલે કે તેમને પિતાજીની એમની વાત આવતી હતી, એટલે કે બા છે એ બાને પોતે બાપુજીની વાત આવતી હતી, ત્યારે પિતાજી એટલે કે બાપુજીના એટલે કે માતા છે તેમના સ્મિતમાં, તેમના ચહેરા ઉપર ખુશીનો આનંદ છલકાતો હતો. આંખ ભીની થઈ જતી હતી અને ખુશીના આનંદથી તેમની આંખ ભીની થઈ જતી હતી. અવાજ તડાઈ જતો હતો, અવાજ એકદમ ધીમો થઈ જતો હતો. અને આ બધું તારા બાપા હોત અને નજરો નજર જુએ તો, અને શું કહે કે જો તારા પિતાજી હોત ને આ બધું નજર સમક્ષ જુએ તો કેટલા ખુશ થતા, કેટલો આનંદ અનુભવતા, કેટલા ખુશ થતા, એવું અહીંયા કહે છે. દુખિયારો જીવ સુખ જોવા જ ન રહ્યો. આપણે શું કરીએ, આપણી જિંદગીમાં આજે નહીં કાલે સારું થશે, એની આશામાં આપણે આગળ વધતા જઈએ છીએ. પણ જ્યારે જે સમયે સુખ આવે છે ત્યારે સુખને આપણે જોવા ના રહીએ, એવું જ અહીંયા થઈ જાય છે. કે બા અને બાપુજી છે એ પોતે દુઃખના જીવનમાં જીવતા ગયા, પણ જે સમયે સુખનો અનુભવ લેવામાં આવે ત્યારે પિતાજીનું મૃત્યુ થઈ જાય છે, બાપુજીનું મૃત્યુ થઈ જાય છે. તો આ જ કારણસર શું કહે છે બા કે અત્યારે જે સુખનો સમય આવે છે તારા પિતાજી જોવે તો અત્યારે કેટલા ખુશ થાય, એવું અહીંયા કહે છે. પામ્યા તો મને મૂવીને શું કામ જીવડાવી, આવો શબ્દ બાના મોઢામાંથી નીકળી જાય છે. પ્રશ્ન થાય છે કે મને શા માટે જીવડાવે છે. બસ પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછા સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતું અને બા વીતી ગયેલી દિવસોને રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભા તો રહે છે. શું કહે છે, બા પોતે થોડાક ઢીલા થઈ જતા હતા, થોડાક દુઃખ અનુભવતા હતા, બીતી જે ગયેલી વાતોને યાદ કરીને પછી પાછા હતા એવા સ્વસ્થ થઈ જતા હતા અને પોતે પોતાનું સ્મિત એટલે કે શાંતિથી જીવવા લાગતા હતા. પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ ન જાય, પણ શું કરે, ત્યાંથી એ યાદોથી ઝડપથી નીકળી પણ શકતા ન હતા. નિરંતર નવી કેડીઓને એની શોધ રહે છે. બા છે ક્ષણનો પોતાનો પાસેથી હિસાબ લે છે. બા શું કરે, એક કિંમતનો હિસાબ લે. એ આ કાર્ય આટલા વાગે કર્યું, આ કામ આટલા વાગે કર્યું, ક્ષણનો હિસાબ બા પોતે રાખતા હતા. ઊંધડો પણ લે, બીજા કરે કે ન કરે એ એમનું કામ કર્યા જ જાય. શું કહે છે, બીજું વ્યક્તિ એ કામ એમનું કરે કે ના કરે, પણ બા પોતાની કાર્ય છે પોતે પોતાની ક્ષણભર એટલે કે ઘર પર જે કાર્ય કરવાનું હોય એ કર્યા જ જાય અને કર્યા જ જાય. અને ધર્મ તેણે એક કરી મૂક્યો છે. જીવન સ્ત્રોત, બાનો જીવન સ્ત્રોત શું છે, તો બાનો જીવન સ્ત્રોત એ છે કે જીવનનો અખૂટ ભંડાર, જીવવાનું ઉદ્ધાર એટલે કે ઉદ્ધામ સ્થાન એટલે કે ઉત્તમ સ્થાન બાનું જીવન
અખૂટ ભંડાર જીવવાનું ઉદ્ગાર સ્થાન શું છે? બાના જીવનનો અખૂટ જે ઉદ્ગાર સ્થાન છે તે કહે છે. વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી જ આવે છે. આ બધું વિચારતા શું છે કે ઘણી બધી બાબતો આપણા મનમાં ઘૂસી આવે છે. પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેમ બાબત વાળાની છે. પણ એ બધામાં એક સર્વમાં મોખરે એટલે કે મુખ્ય સ્થાન આવતું હોય જો બાના જીવનમાં, તો બાનો વાળો છે. એ કહીએ છીએ કે બાનો વાળો તેમના નજીક જગ્યાએ જ છે. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. વતન એટલે કે ગામ, જે મૂળ આપણું ગામ હોય છે ત્યાં. એ ગામમાં ઘર છે ને ઘરની પાછળ સરસ મજાનો મોટો વાડો જોવા મળે છે, જ્યાં કુદરતી વનસ્પતિઓ હોય છે, શાકભાજી હોય છે, ફૂલો હોય છે, ફળો હોય છે અને વનસ્પતિનું સરસ મજાનો વાડો ત્યાં જોવા મળે છે. મોખરે મૂકી શકાય તેમ બાબત વાળાની ના છે. અમારા વતનમાં ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડ, પાન અને ફળ ફૂલ ભારે રસ. બાને શું છે? કુદરતી પ્રકૃતિથી, એટલે કે ફળો હોય, ફૂલો હોય, પછી ફળ હોય, ફૂલ હોય, શાકભાજી હોય, તો આવા કુદરતી જે છોડ છે, જે વેલાઓ છે, જે વૃક્ષો છે, આ બધાથી જ બાને ખૂબ જ પ્રેમ હતો અને ખૂબ જ રસ ધરાવતા હતા. બાને પ્રકૃતિ, ઝાડ, પાન અને ફળ ફૂલ ભારે રસ. બા માટે વાડો અમુક ફૂટ જગા જ નથી. એટલે કે બાનો વાડો છે એ થોડો કે ઘણો, એટલે કે અમુક ફૂટ, એટલે કે નાનો નથી પણ ખૂબ જ વિશાળ જગ્યામાં બાનો વાડો છે ફેલાયેલો જોવા મળે છે. એના જીવનનું એક સ્વજન છે. જેટલો તેને વાડાનો પ્રેમ કર્યો છે એટલો જ કદાચ અમોને નથી કરતી. શું છે? બાનો જીવ છે શું છે? એ વાડો છે. જેટલો પ્રેમ એ બાના વાડાને બા છે પોતાના વાડાને કરે છે, એ કુદરતી વનસ્પતિઓને કરે છે, ફળોને, ફૂલોને આ બધાને કરે છે, એટલો પ્રેમ શાયદ એ પોતાના સંતાનોને પણ કરતા નથી, એવું અહીંયા કહે છે. બાનું જીવન અને મુક્તિ જે ગણો તે વાડો રહ્યો છે. અને આ વાડો એટલે પ્રશ્ન શું કહે છે? બાની જીવન પ્રકૃતિ એ બાનો વાડો રહ્યો છે અને બાનો વાડો એટલે એવો પ્રશ્ન ઉદ્ભવે છે. બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ શું કહે? ચારે બાજુ વાડામાં એક પ્રકારનું એવું હોય છે, બરોબર? એ શું રહે છે? ગામડા વિસ્તારમાં ખેતર હોય તો ખેતરની અંદર ચારે બાજુ વાડ કરવામાં આવે છે, કે કાંટા વાળો હોય તો એ, અને મહેંદીના ઝાડ, જે મહેંદી હોય છે તેના ઝાડ, તો ચારે બાજુ એવી રીતે સરસ મજાનો વાડાને પેક કરવા, એટલે કે ત્યાં વાડ એવી કરવામાં આવી છે. એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવા ઉપર કારેલી, કંકોડીથી માંડીને અનેક શાકભાજી વેલા ઉપર નીચે અને મકાનોના ભીડમાં છોંક, રીંગણ, મરચાં, દાડમ, જામફળ, કેળું, સીતાફળ, પપૈયા કહો કે તેમાં હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં જ છે. શું કહે છે? આનો વાડો મોટા વાડાની અંદર સરસ મજાની વાડ હોય છે અને વાડ કરેલી હોય છે. એની અંદર વચ્ચોવચ સરસ મજાનો એવો માંડવો રોપેલો હોય છે અને એ માંડવામાં માંડવો રોપવામાં આવે, માંડવામાં વેલા ચડાવવામાં આવે. એ માંડવામાં વેલા ચડાવવામાં આવે અને આજુબાજુમાં સરસ મજાના ફળો, ફૂલો, શાકભાજીઓ અને બધું જ ત્યાં રોપેલું જોવા મળે છે. અને ફૂલો મોગરો, જાસૂસ, કાગડી, અને અમરી ચમડી, ગુલાબ, કરેણ અને સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. સુગંધનો દરિયો અહીંયા જોઈ લો કહે છે. વહેલી સવારે વાળની બંને બાજુ થોરને અડી ભાતના પુષ્પો, બાલ મંદિરના ફૂલકાઓ એટલે કે બાળકો, ફૂલકાઓ એટલે કે બાળકો. સવારમાં વહેલી સવારે બાલ મંદિરમાં ભણતા ફૂલકાઓ એટલે કે બાળકો છે એ શું કરે છે? એ ફૂલો એ મંદિરે ચડાવવા માટે લઈને જાય છે. બંનેને ઝૂંટતા હોય છે અને શું છે કે બંનેને ઝૂંટતા હોય છે એવું કહે. અને વાડામાં ઔષધિઓ, છોડૌષધિ એટલે કે દવા તરીકેના ગુણો ધરાવતી ઔષધિ, દવા હોય છે એ દવા તરીકે ધરાવતી ઔષધિ એને કહે છે. તુલસી, કરિયાણું, અડુસી, ખરસાડી, જ્યારે માગો ત્યાં હાજર, એમ નાનું મજાનું ઔષધિ દવાખાનું, જેમ કે તુલસી છે, અડુસી છે, આ બધું નાનું એવું દવાખાનું પણ અહીંયા આ વાડામાં જોવા મળે છે. જે કુદરતી વનસ્પતિ દવા તરીકે
વનસ્પતિઓ છે એ પણ આપણા બાના વાડામાં અહીંયા જોવા મળે છે. જોઈ લો જાણે, શું કહે છે કે નાનું દવાખાનું એવું જોઈ લો એવું કહી જાણે એવું કહે છે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ, કે મીઠો લીમડો અને લીંબુ પણ આ વાડીમાં જોવા મળે છે. અને આ સિવાયનું બીજું તો ઘણું બધું, બસ બીજું કાંઈ નહીં. અને આ સિવાયનું બીજું ઘણું બધું અહીંયા જોવા મળે છે. એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ અતીત અને અતીત એટલે કે ભૂતકાળ પાછળનું જીવન. અતીતનો અર્થ થાય છે ભૂતકાળ અને પાછળનું જીવન. વર્તમાનના વૈભવને, વૈભવ એટલે કે સમૃદ્ધિ, વૈભવનો અર્થ શું થાય છે કે સમૃદ્ધિ. સમયના પગલાંને તેને આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યું છે. સમયના પગલાંને એટલે કે આ વાડા વડે શું છે કે પોતે સ્મારકમાં ફેરવી નાખ્યું છે. બા જ્યાં હોય ત્યાં એમની વાતોને વિષય વાળો જ હોય. બા જે જગ્યાએ ઊભા હોય, કોઈ પણ જગ્યાએ જાય તો તેમની વાત એક જ હોય. કઈ બા વાડા વિશે જ વાત કરતા હોય, બીજી કોઈ પણ વાત કરે નહીં. એની વાતોનો વિષય વાળો જ હોય. વાડા ઉગેલું અને હવે એ થનાર વનસ્પતિઓ છે પણ બધો નવસો જીવોમાં ટેરવે. શું વાડામાં શું ઉગાવેલું છે, એ ઉગે છે, કઈ વનસ્પતિ છે, કેટલા ફળો છે, કેટલા ફૂલો છે, કેટલા શાકભાજી છે, આ બધું તેમના જીવની ટેરવી એટલે કે યાદ હોતું હોય છે. કઈ જગ્યાએ છે એ પણ એ બાને યાદ હોતું હોય છે. બા જ્યાં જાય ત્યાં તેની થેલીમાં વિવિધ ફૂલો અને ફળોના બી મળે. શું છે, બા જ્યાં જાય ત્યાં તેમની થેલીમાં વિવિધ ફળો અને ફૂલોના બી મળતા હોય છે. ક્યાંકથી લાવે, કોઈને ખેરાત એટલે કે દાન કરે. ક્યાંથી લાવે, કોઈકને ખેરાત એટલે કે દાન પણ કરી દે. પોતાના જ દીકરાના ઘેર 2-3 દિવસ વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જરાય અનુભવ એટલે કે ચુરાય અનુભવ એટલે કે વિયોગના કારણે મનને સતત રહેતી સંતાપ, વિયોગના કારણે સતત રહેતી મનમાં સંતાપ અનુભવે. વાડાનું સ્વમાં થઈ ગયું હશે અને પોતે મનોમન વિચારે વાડાનું શું થયું હશે, એને પાણી કોણ પીવડાવશે, એ છોડ છે એને સાચવશે કોણ, આ બધા વિચારો વાડાના બાને આવતા હોય છે. ઊંટ બેસી ગયા હશે, વાંદરાઓ ખેર મેદાન એટલે કે ખેદાન મેદાન કરી નાખતા હશે, લોકો છે આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચા લીંબુ કોઈ લઈ ગયા હશે, વગેરે વગેરે. બા બેચેન થઈ જતા અને શું કરે, વગેરે વગેરે વિચારીને બા બેચેન અનુભવતા હતા, બેચેન થઈ જતા હતા. અમુક દિવસો તો એ કોઈનું એ માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે. ક્યારેક તો શું કરે, મનમાં વાડાના વિશે આનું વિચાર્યા જ કરે. અને ક્યારેક તો એવું કરે કે કોઈ મનમાં વિચારીને મનમાં મક્કમ કરીને ત્યાંથી એ નીકળી જતા હતા. વતન જઈને છંપે, પછી વાડો ખુશ અને બા પણ ખુશ. એ શું કરે કે વિચારીને વાડામાં જાય એટલે કે વિચારીને વિચારો જ કરતા જાય. અને પોતે શું કરે, જ્યારે પોતાના વતનમાં જાય ત્યારે તેમને શાંતિ અનુભવે. અને પછી તો વાડો બી ખુશ અને બા પણ ખુશ. બંને છાંયડીઓ ભરી મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. બંને છાંયડીઓ ફૂલો એટલે કે ભરીને તેમણે જો આવે. આગળનો પાઠ છે, હવે આપણે આગળના પીરિયડમાં